18મા સૈકામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણનું આ ભૂમંડળ ઉપર પ્રાગટ્ય થયું તો એ સમયને આ દેશના ઇતિહાસની અંદર અંધકાર યુગ કહેવામાં આવ્યો છે. ચારેય બાજુ અરાજકતા ફેલાયેલી, કોઈ એવો સારો ધર્મવાન કે નીતિવાન રાજા નહોતો. તો એની સામે સત્યના માર્ગે દોરે એવા કોઈ ધર્મગુરુ આ ધરતી ઉપર નહોતા, અને જેટલા હતા એ બધા જ અધર્મને માર્ગે પ્રવર્ત્યા હતા. તો એવી પોઝિશનમાં આદિત્યવારે ઉદય થયા અને સૂરજ સહજાનંદ જીવાત્માઓને તારવા માટે, કામ ક્રોધાદિકને મારવા માટે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશમાં વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ 9મીની શુભ રાત્રિએ ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું. અને પ્રગટ થયા પછી ભગવાન શ્રી હરિ માત્ર 11 વર્ષ સુધી જ એ હિન્દુસ્તાનની ધરતીમાં રહ્યા છે. મહારાજ બાળમિત્રોની સાથે જ્યારે રમવા ગયેલા ત્યારે છપૈયામાં પીપળાના વૃક્ષ ઉપર ચડ્યા. વૃક્ષ ઉપર એક ડાળ, એના ઉપર બેઠા બેઠા મહારાજ અતિ ગંભીર થઈ અને દૂર દૂર નજર નાખે છે. સાથે વેણી, માધવ, પ્રયાગ, સુખનંદન વગેરે બાલમિત્રો છે. બાલમિત્રો મહારાજને પૂછવા લાગ્યા કે ઘનશ્યામ, તમે કંઈક આંબલી ઉપર ચડ્યા હોય તો એને કંઈક ફળ લાગેલા હોય, તે ફળ લેવાની આશાથી માની લઈએ કે ચડ્યા છો, પણ આ પીપળા ઉપર શું લેવાનું હોય? ફળ ન લાગે, ફૂલ ન લાગે. અને ક્યારે નાય અતિ ઊંડા વિચારમાં ડાળ ઉપર બેસી રહ્યા છો, તે તમે શું જોઈ રહ્યા છો? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મિત્રો, જેના માટે આ ભૂમંડળ ઉપર મારું પ્રાગટ્ય છે એવા મારા એકાંતિક ભક્તોને હું શોધી રહ્યો છું. ત્યારે કોઈ મિત્રએ પૂછ્યું કે મળ્યા? ભગવાન શ્રી હરિ કહે છે કે મળ્યા, પણ બહુ દૂર દૂર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સોરઠમાં મારા પ્રેમી ભક્તો બધાય પ્રગટ થયા છે. અને મને એવો વિચાર થાય છે કે આ હિન્દુસ્તાન છોડી અને એમને મળવા માટે, એમને સુખ દેવા માટે મારે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની ધરતીમાં જવું છે. બાળમિત્રોને તો ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં કાંઈ ખબર પડે નહીં, પણ ભગવાનની જે દ્રષ્ટિ એ આ કાઠિયાવાડની ધરતી ઉપર પહેલી વહેલી પડી છે. અને એ કાઠિયાવાડની અંદર ઘણા બધા કાઠી દરબારોના પણ રાજ્ય હતા. નાના નાના જે રજવાડાઓ અલગ અલગ ભાગની અંદર વહેંચાયેલા હતા, એમાં ગોહિલવાડનું મોટું રજવાડું એટલે ભાવનગર. અને આ ભાવનગર મહારાજાના હાથ નીચે જે 1800 ગામડા હતા, એમાં મોટામાં મોટું રાજ્ય જો કોઈ હોય તો એ બોટાદનું એ વખતે હતું. અને આ બોટાદ શહેરની અંદર તમામ કાઠી દરબારોમાં મોટી જાગીરવાળા, દિલના ઉદાર અને દાનેશ્વરી હમીર ખાચર નામના દરબાર રાજ કરતા હતા, જેના દરબારમાં એ વખતે છૂટે હાથે મન મૂકી અને અન્નદાન અપાતું. આમ તો વર્ષોથી કાઠિયાવાડની મહેમાન ગતિ વખણાય છે. ઢીચણ દબાવી અને મોઢામાં બટકા આપવાનો રિવાજ આ કાઠિયાવાડની અંદર છે. તો હમીર ખાચર આવા જ દિલના દાતાર હતા અને અન્ન ક્ષેત્ર એને આંગણે ચાલતું. એના માટે એક પ્રાચીન દોહો ભાવનગર રાજ્યના ઇતિહાસમાં લખ્યો છે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં નહીં. તો હમીર ખાચર વિશે એવું લખવામાં આવ્યું છે કે હામો આંગળ જળ હુઆ અને કવિ કહે ચળુ કરંત, માછ મલયે ધણ પીએ અરે બેડા માહી તરંત. હામું આંગણ જળહુઆ, હમીર ખાચરને આંગણે પાણીનો પ્રવાહ ચાલે છે. શેનું પાણી? કવિ કહે ચળુ કરંત, લોકો જમીને ચળુ કરે. તો
તો એ પાણીનો મોટો પ્રવાહ જાય છે. એ પ્રવાહમાં શું છે તો કે એ પ્રવાહ એટલો મોટો છે કે જેની અંદર મોટા મોટા માછલાઓ પણ રહેવું હોય તો રહી શકે. અને બેડામાંથી તરંત એની અંદર બેડું મૂક્યું હોય તો તરવા માંડે, વળી ધણ પીએ. ગાયોના મોટા મોટા ધણ જો પાણી પીવા માટે આવે તો આ ચડું કરેલું પાણી ગમે એટલું પીવે પણ ઓછું થાય નહીં. આટલા માણસો રોજ હમીર ખાચરના દરબારમાં જમે છે. તો આપણે વિચારીએ કે કેવડું મોટું એનું રજવાડું અને એની સામે કેવા દિલના ઉદાર અને દાતાર હશે કે આટલું મોટું પોતે સદાવ્રત ચલાવે છે. વળી કવિએ એવું પણ કહ્યું કે કોટી ધ્વજ ઓર શાહુકાર, અને જેની વસ્તીમાં નહીં વાદ, કહું કાઠિયાવાડમાં જોને બડું આપુર બોટાદ. આ પણ ભાવનગર દરબારના ઇતિહાસમાં લખેલો દોહો છે. કોટી ધ્વજ ઓર શાહુકાર. પ્રાચીન કાળની અંદર એવી પ્રથા હતી કે દેવાલયો ઉપર જેવી રીતે ધજાઓ ચડે છે એવી રીતે રાજાના રાજમહેલ હોય અથવા તો કોઈ બહુ શ્રીમંત હોય તો એની હવેલી ઉપર પણ ધજા ફરકતી. તો નિયમ એવો હતો કે એ વખતનું જે ચલણી નાણું હોય એના સિક્કાઓ હતા. પહેલાં તો તાંબાના ચાંદીના અલગ અલગ સિક્કાઓ આવતા. તો એવા સિક્કા 1 કરોડ જેના ઘરમાં એ વખતે હોય એને કોટી ધ્વજ કહેવાતા. તો ભાવનગર રાજ્યની અંદર ઘણા ગામડાઓ એવા હતા, કોઈમાં 1, કોઈમાં 2, 5 એવા કોટી ધ્વજ શાહુકારો વસતા. પણ એમાં એક બોટાદ જ એવું હતું કે જેની અંદર આવા જે શાહુકારો એ અનેક હતા, એક નહીં. કેટલાય શેઠિયાઓની હવેલી ઉપર આવી ધજાઓ ફરકતી. વળી જેની વસ્તીમાં નહીં વાદ, ક્યાંથી આવ્યો છે ન સમજાતું. એક સમય એવો હતો કે બોટાદનો સંપ એટલો બધો વખણાતો કે ન પૂછો વાત. બોટાદની અંદર કોઈ એક જ્ઞાતિની વ્યક્તિ નહીં પણ અનેક જ્ઞાતિની વ્યક્તિઓનો નિવાસ હતો. વીર, ધીર, દાનેશ્વરી, સૂર્ય ઉપાસક એવા કાઠી દરબારોની વસ્તી પણ બોટાદની અંદર ઘણી હતી. ઇતર પ્રજાની અંદર પણ ખૂબ સંપ હતો. વેપારીઓની વસ્તી પણ ખૂબ વધારે હતી. અને એટલા માટે કાઠિયાવાડની અંદર આ બોટાદ અતિ પ્રસિદ્ધ હતું. વિક્રમ સંવંત 1861ની સાલમાં ગઢપુરમાં ભગવાન શ્રી હરિની સૌ પ્રથમ પધરામણી થઈ. ત્યાર પછી તો એભલ ખાચરે મહારાજને કાયમને માટે રાખી દીધા અને ગામડે ગામડે દેશો દેશમાં ફરી અને સંતોએ સત્સંગનું પ્રવર્તન કર્યું. ક્યાંક ક્યાંક મહારાજ પણ જતા 2, 5, 15 દિવસ સમય પ્રમાણે રહેતા. નાના નાના જે ગામડાઓ હતા, બીજા અમુક શહેરો હતા, એ બધા જ સત્સંગના રંગે રંગાવા લાગ્યા. પણ એ અરસામાં 2 શહેરો એવા હતા કે એમાં સત્સંગ બિલકુલ નહોતો. એક હતું વડોદરા અને બીજું બોટાદ. વડોદરાની અંદર સત્સંગ નહોતો એનું કારણ એ કે ત્યાં વિદ્વાનો બહુ રહેતા. કોઈ પણ સાધુ સત્સંગ કરવા જાય એની સાથે શાસ્ત્રાર્થ થાય અને ટક્કર ઝીલે તો જ વડોદરામાં રહેવાય. મહારાજે આજ્ઞા પણ નહોતી કરી કે વડોદરા સત્સંગ કરાવવા જાઓ. અને બોટાદમાં સત્સંગ નહોતો એનું કારણ એ કે બોટાદ છે જૈન સંપ્રદાયનું બહુ મોટું મથક હતું. અને એટલા માટે કર્મવાદી લોકો જલ્દી સમજે નહીં, માને નહીં, એટલે સંતો આવતા નહીં. આમ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, લીંબડી, ગોંડલ અને ખંભાત આ જે 4 છે જૈન સંપ્રદાયના મુખ્ય મથક ગણાતા. એટલે જૈન સંપ્રદાયના સાધુ સાધ્વીઓ ત્યાં વધારે પ્રમાણમાં રહેતા. એટલે સ્વામિનારાયણ ભગવાનનો કે એના સંતોનો કે સંપ્રદાયનો ત્યાંના લોકોને બિલકુલ પરિચય નહોતો. બોટાદ એ કારણથી જ સત્સંગથી વંચિત હતું. પરંતુ બોટાદનું જમા પાસું એ હતું કે જેણે ભગવાન સ્વામિનારાયણને કાયમને માટે પોતાના દરબાર ગઢમાં બાંધી રાખ્યા
એવા ગઢપુરના રાજા દરબાર શ્રી એભલ ખાચર એમના લગ્ન બોટાદમાં થયેલા. અને એ ન્યાયે એભલ ખાચર ઘણી વાર કોઈ વ્યવહારિક કામકાજ પ્રસંગે બોટાદ આવતા. અને કાઠિયાવાડના કાઠીઓમાં એ વખતે સંપ ખૂબ સારો હતો. કાંઈ પણ પ્રસંગ હોય તો બધા એક સ્થાને ભેગા થતા. એકવાર દાદાના દરબારમાં લીલુડા લીંબતરો નીચે વિશાળ સભા ભરાઈને બેઠી છે. સંતો મોટા મોટા બધા આગળ બેઠા છે. એમાં મહારાજે અચાનક વાત કાઢી કે સંતો, આખી વાડી લીલીછમ છે, પણ કૂવાના કાંધમાં ક્યારો કોરો રહી ગયો છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ એ વળી કેવી રીતે? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ગઢડાનું શાખાનગર અને આપણા રાજા એભલ દરબાર એનું જે સાસરું કહેવાય એવું જે બોટાદ એ સત્સંગ વગરનું રહી ગયું છે. માટે ત્યાં સત્સંગ કરાવવા કોણ જશે? જેટલા સભામાં બેઠા હતા એ બધા નિત્યાનંદ સ્વામી સામે જોવા માંડ્યા કે મહારાજ આ બૃહસ્પતિ જાય. કારણ કે બોટાદ છે જૈન સંપ્રદાયને માનનારું, અને એ બધા કર્મવાદીને સમજાવવા એ અમારી તાકાત બહારની વાત છે. મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારે બોટાદ જવાનું છે. નિત્યાનંદ સ્વામી ઊભા થઈ ગયા. સ્વામી કહે છે કે મહારાજ તમારી આજ્ઞા તો મારે પાળવી જ જોઈએ, પણ દુનિયાનો કોઈ પણ છેડો બતાવો ત્યાં હું જાઉં, બાકી બોટાદ હું નહીં જાઉં. મહારાજ કે કારણ? તો કે નહીં, વડોદરા કહો તો વડોદરા જાઉં, કાશીએ કહો તો કાશીએ જાઉં, વડોદરાના વિદ્વાનોને હજી હું પહોંચી શકું, પણ જૈન સંપ્રદાયને માનનારા લોકો એને મનાવવાને એ તો મહારાજ નેવાના મોભે લઈ જવા જેવું છે. મહારાજ કે એટલે જ તમને કહીએ છીએ. નિત્યાનંદ સ્વામી કે મહારાજ માફ કરજો, પણ બોટાદ નહીં. સ્વામી તો બેસી ગયા. મહારાજ કે હવે શું કરવું? પછી મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે જોયો કે તમે તો બોલવામાં બહુ હોશિયાર છો. ત્યાં વેપારીઓની દરબારોની વસ્તી વધારે અને તમારી જીભ ખૂબ મીઠી, એટલે તમે એ લોકોને સત્સંગ કરાવી શકશો. મુક્તાનંદ સ્વામી કહે છે કે શિષ્ય રાજ્ઞા ગુરોહો પાલ્યા ધર્મ એશ સનાતન. ગુરુએ કરેલી આજ્ઞા શિષ્યએ પાળવી જ જોઈએ. આ સનાતન ધર્મ છે. પણ હે પ્રભુ, પહેલી જ વખત માફી માગું છું, બોટાદ નહીં. તમે બીજે જ્યાં કહો ત્યાં જઈએ, પણ ત્યાં મારું કામ નહીં. અને નિત્યાનંદ સ્વામી ના પાડતા હોય, મહારાજ હું તો અભણ સાધુ છું, ત્યાં જઈને હું શું કરું? હું કેવી રીતે જવાબ આપું? માટે મહારાજ બીજા કોઈ સંતોને મોકલો. ભગવાન શ્રી હરિ વિચારમાં પડ્યા. મોટા મોટા મણિધરો બધા પાણીમાં બેસી ગયા, અને મારી નજરમાં બોટાદ ચડ્યું છે એટલે એને સત્સંગના રંગે રંગું તો જ હું સહજાનંદ સાચો. ભગવાને પ્રતિજ્ઞા કરી. છેવટે મહારાજે એવું કહ્યું કે જે સંતો બોટાદ સત્સંગ કરાવવા જાય એને અમે છાતીમાં ચરણારવિંદ આપીએ, અમારો થાળ આપીએ અને બાથમાં લઈને મળીએ. બધાય કે ન મળો તો કાંઈ નહીં, પણ બોટાદ નહીં. કોઈને પણ જવામાં રુચિ નહોતી, અને છેવટે ભગવાન શ્રી હરિએ પોતાનો વીટો પાવર વાપર્યો અને મહારાજે બે સંતો બેઠેલા એકદમ ભગવા, થોડા મહેલા એવા વસ્ત્રો અને બિલકુલ બાળા ભોળા, કંઈ ભણેલા ગણેલા નહીં એવા સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી. એને સામું જોવાનું આવે જ નહીં, બે નીચું જોઈને માળા ફેરવે છે. બધાય ના પડે એમાં આપણો તો ગજ કાંઈ વાગે નહીં. મહારાજે કહ્યું કે મહાપુરુષો તમે બે ઊભા થાવ. બે સંતોએ હાથ જોડ્યા કે મહારાજ શું આજ્ઞા છે? તો કે બોટાદ સત્સંગ કરાવવા જવાનું છે. બંને સંતો કે છે અરે મહારાજ આ મોટા ધુરંધરો પાણીમાં બેસી ગયા, અને અમે બોટાદ જઈને કરીએ શું? અમને કાંઈ વાત કરતા આવડે નહીં, કાંઈ ભણેલા નહીં, કાંઈક પૂછે તો અમારે જવાબ શું દેવો? ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે કે સંતો તમે અમને કેવા જાણો છો? તો કે તમે તો સર્વોપરી ભગવાન છો મહારાજ, તમારી મરજી વગર સૂકું પાંદડું ન હલે. મહારાજ કે તમે બંને જાઓ, તમારી જીભ ઉપર બેસીને અમે બોલશું, અમે તમારી સાથે છીએ. સંતો કહે છે કે અરે મહારાજ અમને કાંઈ આવડતું નથી. મહારાજ કે માળા ફેરવતા આવડે?
સંતો કે છે કે આ મહારાજ કે જાઓ બોટાદની ભાગોળે બેઠા બેઠા માળા ફેરવજો, એક શબ્દ નહીં બોલતા. અને સંતો એ વાતના તમે ભૂલશો નહીં. આપણો જે ઉદ્ધવ સંપ્રદાય છે એ વાતોનો સંપ્રદાય નથી, એ વર્તનનો સંપ્રદાય છે. માટે તમારું વર્તન વાતો કરશે. બંને સંતોને ભગવાને આજ્ઞા કરી એટલે બંને પગે લાગ્યા પણ ધ્રુજવા માંડ્યા. મહારાજ કે પણ તમે ડરો છો શા માટે? અમે તમારી સાથે છીએ. સંતો કહે છે કે મહારાજ કાલ જશું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કાલ જજો. બીજા દિવસે સવાર પડી, બંને સંતો જોડીઓ ખભે નાખીને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે છે કે જાઓ, અમે તમારી સાથે છીએ. અમને વિશ્વાસ છે કે તમે ટૂંક સમયમાં ઘણાકને સત્સંગ કરાવીને પાછા આવશો. બંને સંતો હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા બોટાદને માર્ગે પહેલા વહેલા આવ્યા. અહીંયાથી ઘણીવાર નીકળતા તો હશે, પણ આજે સ્પેશિયલ બોટાદને લક્ષ્યમાં રાખી અને સંતો આવ્યા છે. અને સૌ પ્રથમ બોટાદની અંદર આવી અને રાંગળી દેવી જ્યાં બિરાજે છે એની બાજુમાં મોટો વડ હતો. અને એ રાંગળી દેવી છે એ તળાવની પાળ ઉપર હતા. એ બધો તળાવનો ભાગ હતો. અને એ તળાવની પાળ ઉપર અનેક લીમડાઓ ઝૂમી રહ્યા છે. નગરના લોકો આ તળાવમાંથી પાણી વગેરે ભરે, સ્નાનાદિક ક્રિયાઓ કરે. બંને સંતોએ વિચાર કર્યો કે આપણે આ શહેરના તો અજાણ્યા છીએ, માટે એ માતાજીના મંદિરનો કંઈક ઓટો હશે ત્યાં જઈ અને બેઠા. ખભે જે જોડીઓ હતી એને લીમડાના ઝાડની સાથે લટકાવી ચારેય બાજુ જોયા કરે છે. જે લોકોને આપણે બિલકુલ ઓળખતા નથી, આપણી વાત જે લોકો માને એવા નથી, ત્યાં મહારાજે મોકલ્યા છે. સાંખ્યાનંદ સ્વામી કહે છે કે આંખો વીંચીને માળા કરીએ, મહારાજને જે કરવું હશે કરશે. હવે એ વખતે બંને સંતો બેઠા અને જોયું તો પનિયારીઓ પાણી ભરવા આવે છે. અનેક વેપારીઓ સુંદર મજાના ઢળકતા વસ્ત્રો પહેરીને બજારમાંથી નીકળતા હોય. સફેદ દૂધ જેવા જેના વસ્ત્રો છે. મોટા મોટા દરબારો, શેઠ, શાહુકારો, પટેલ, પાટીદારો અને અન્ય તમામ વર્ણનો જ્યાં નિવાસ છે. સુંદર મજાની નગરની બજારો છે. કવિએ એવું લખ્યું છે કે શોભે હાટ ચૌટાને ભવન રે મોહે દેવસરી કનો મન રે. શોભે હાટ ચૌટાને ભવન રે મોહે દેવસરી કનો મન રે. ક્યાંક વિચાય ઘૃતમી સરીને મય
પ્રકારની મોટી મોટી દુકાનો છે, સુંદર મજાના ચૌટાઓ અને સુંદર હવેલીઓ શોભે છે. દહીં, દૂધ, મખણ, મિશ્રી, ઘી વગેરે વસ્તુઓ, ક્યાંક વાસણ, ક્યાંક વસ્ત્રોવાળા, ક્યાંક ઝવેરી, ક્યાંક સુંદર મજાના મોતીઓ વેચાય છે. અનેક પ્રકારો અને રસાલો, શાક બકાલો, ક્યાંક ગાંધી, મોદી અને મણિયારાની દુકાનો છે. મોટી મોટી નાણાવટીની હારો છે કે જે વણિકો નાણાં ધીરવાનું કામ કરે છે. શુદ્ર પણ પોતાના નિયમ પ્રમાણે સુંદર સેવા કરે છે. ચારેય વર્ણ પોતપોતાના ધર્મને આશરી રહ્યા છે. અનેક મંદિર અને ધર્મશાળાઓ શોભે છે અને એને કારણે શહેર અતિશય રૂપાળું લાગે છે. આવા બોટાદના ગામધણી હમીર ખાચર જે હતા એ સૂર્યનારાયણના પરમ ઉપાસક, વીર, ધીર, દાનેશ્વરી કહેવાતા. અને એમને ત્યાં એક પુત્ર હતા, જે પુત્રનું નામ હતું દાહા ખાચર. એ પણ યુવાન ઉંમરવાળા હતા. હમીર ખાચરની થોડી ઉંમર વધારે હતી અને હમીર ખાચરના જે પુત્ર દાહા ખાચર એ પિતા કરતા એ સવાયા, દાનેશ્વરી, શુરવીર અને બહાદુર હતા. એમના દરબારની અંદર 50 ઉપરાંત ઘોડાઓ તથા ઉત્તમ જાતિની ઘોડીઓ હતી અને એ વખતે હજારની કિંમતે એક એક ઘોડો વેચાતો. અને એમાં એક ફૂલમાળ નામની ઘોડી હતી અને આ ઘોડીની વછેરી એ એવી તો રૂપાળી હતી, શાલિહોત્ર શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ ખોટ વિનાની, ચાલવામાં રેવાળ, ત્રોટ, આડસે, જાપ અને પૂરપાટી વગેરે અનેક બાજીઠેક, લંગુરી વગેરે કળાઓની અંદર બહુ ચતુર હતી. અને 5 વર્ષની ઉંમરે એને ચડાવ કરેલી. એના સારાએ કાઠિયાવાડની અંદર વખાણ થતા ભાવનગર મહારાજ વિજયસિંહજી ઠાકોરે 10,000 કોરીમાં ઘોડી માગેલી. પણ છતાંય હમીર ખાચરે આ ઘોડી આપેલી નહીં. આવું હમીર ખાચરનું ભાવનગર દરબારની અંદર નામ હતું. બંને સંતો બેઠા છે, વિચાર કરે કે કોઈ નીકળે. આપણે તો કોઈને બોલાવવા નથી, પણ સામે ચાલીને આવે અને કદાચ કાંઈક પૂછે તો જવાબ દેવો, એવું વિચારી અને બંને સંતો આંખો વીંચી અને માળા ફેરવે છે. મોટા મોટા શેઠ શાહુકારો રસ્તા ઉપરથી નીકળે. વિચાર કરે સાધુ સંતો તો ઘણાએ જોયા, પણ આની જેવા નહીં. આપણે નીકળીએ તો આંખો ફાડી ફાડીને જોતા હોય, વળી કાંઈક ને કાંઈક આશાથી આવ્યા હોય તો આપણને નજીક બોલાવ્યા વગર રહે નહીં. શેઠ, ક્યાં તમારું ઘર? આજની જમવાની વ્યવસ્થા અમારી તમારા ઘેર કરજો, એમ સામે ચાલીને કહેતા હોય. અને આ સાધુ આંખો ખોલતા નથી, બધા સંતોની સામે જોતા જાય અને પોતાને રસ્તે ચાલ્યા જાય. સવારના બંને સંતો બેઠા છે. બપોરનો 1 વાગ્યો, 2 વાગ્યા. લોકો જોયા કરે છે કે સવારના 1 ધારા બેઠા છે, આંખો ખોલતા નથી, તો આણે જમવાનું શું કર્યું હશે? પ્રજા દયાળુ હતી. વળી હમીર ખાચરના દરબારમાં સદાવ્રત ચાલતું, એટલે કોઈએ આવીને કહ્યું કે સાધુરામ ક્યાંથી આવ્યા? 2 સંતો આંખો ખોલીને કે ગઢડાથી. કોના સાધુ છો? સ્વામિનારાયણના. તે અહીંયા આવીને કેમ બેઠા છો? તો કે બસ સારો તળાવનો કિનારો, સરસ મજાના ઝાડવા જોયા, એટલે અમારા નિયમ પ્રમાણે અહીંયા બેસીને પ્રભુ ભજન કરીએ છીએ. તો કે કાંઈ જમ્યા? સંતો કહે છે કે ના, કાંઈ મળ્યું નથી એટલે જમ્યા નથી. ત્યારે કોઈએ કહ્યું કે સાધુરામ, માગ્યા વિના માય ન પીરસે. આમ બેઠા બેઠા કોઈ દેતું હશે જમવાનું? ઊભા થઈ અને ભિક્ષાવૃત્તિ કરવા જવું પડે. અમારા હમીર બાપુના દરબારમાં સદાવ્રત ચાલે છે. સંતો કહે છે કે એવી કાંઈ જરૂર નથી, માગ્યા વિના મળે તો જમશું, નહીં તો બેઠા છીએ હરી ઈચ્છાથી. ત્યારે કોઈ વેપારીએ કહ્યું કે તમારે અહીંયા રસોઈ બનાવી અને જમવાની ઈચ્છા હોય તો અહીંયા સીધું લોટ વગેરે લાવી આપો. સંતો કે તમારી મરજીમાં આવે તો લાવી આપો. એટલે તરત જ ઘેર જઈ લોટ, ઘી, સાકર, જે કાંઈ સીધું સામાન હશે બધું લાવી આપ્યું. થોડા કંઈક વાસણો વગેરે લાવી આપ્યું હશે અને કહ્યું કે તમે રસોઈ બનાવીને જમો.
સંતોએ સીધું જોયું એટલે સંતોએ જે લોટ હતો એમાંથી 2 જણ પૂરતી બાટી બને એટલો લોટ લઈ લીધો. બધું થોડું થોડું સીધું લઈ અને કહ્યું કે શેઠ આ બધું પાછું લઈ જાઓ. શેઠ કે હવે રહેવા દ્યો ને, તમારે કાલ કામ લાગશે. ત્યારે સાંખ્યાનંદ સ્વામી કહે છે કે શેઠ કાલની ચિંતા કરે એ સાધુ અમે નથી. આજ મળી ગયું એટલે બહુ થઈ ગયું. વળે આંખો મીચીને બેઠા હોય ઠાકોરજી પડ્યા રહે ને ઘડીએ ઘડીએ લોટ સામે ધ્યાન જાય કે કૂતરું આવીને ખાઈ જાય નહીં. માટે આ વધારાનું બધું પાછું લઈ જાઓ. હવે પેલા સીધું તો પાછું લીધું, પણ વિચાર એવો આવ્યો કે અત્યારના તમામ સાધુ વૈરાગી સારું ઘી દાળ ચોખા સાકર જોવે, જેટલું આપો એટલું લઈ લે, પાછું દેવાની વાત નહીં. પણ આ સાધુ સંતોષી કેવા છે? પગે લાગીને કહે છે કે સાધુરામ રોકાવાના છો? સંતો કે હા રોકાશું 2-5 દિવસ. તો કે છે કે સાંજે સીધું અમે એક જ વાર જમીએ છીએ, સાંજે અમે જમતા નથી, અને સાંજે તમને સમય મળે ને તો આવીને બેસજો, થોડી વાર સત્સંગ કરશો. સીધું આપી લોકો ગયા. સંતો બાટી બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી અને જમ્યા. આખો દિવસ નીકળનારા બધાએ જોયા કરે, અને સાંજે જેણે સીધું આપ્યું તો એ 4-5 માણસો ભેગા થઈ અને સંતોની પાસે આવ્યા. પહેલી વહેલી સત્સંગ સભા રાંગળી દેવીના વડ પાસે સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામીએ તળાવની પાળી કરી છે. એ રાત્રિના સમયે નહીં દીવા, નહીં અજવાળો, નહીં બેસવાના આસનિયા. 5-7 જણા બેઠેલા. એટલે સંતો કહે છે કે સાંભળો, તમે તો બધાએ મોટા મોટા શેઠ શાહુકારો પટેલ પાટીદારો છો, મોટા મોટા જબરા તમારા વ્યવહાર, પણ આવો મોંઘો મનુષ્યનો જન્મ વારે વારે મળતો નથી. અને આ પંચભૂતનું શરીર રાજાનું હોય તોય ભલે ને રાખનું હોય તોય ભલે, હે શેઠિયાઓ એક દી બળીને ભસ્મ થવાનું છે. તમારી પાસે લાખો રૂપિયાની મિલકત હશે પણ કાંઈ સાથે આવવાની નથી. અને આ હળહળ કળિયુગની અંદર જીવાત્માનું કલ્યાણ થાય જ નહીં. પણ અમારા તમારા ઉપર કૃપા કરી અને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એની શરણાગતિ જો તમે સ્વીકારો ને તો તમારો જન્મારો સફળ થઈ જાય. ત્યારે અમુક અંદરથી બોલ્યા કે અમે તો જૈન સંપ્રદાયને માનીએ છીએ. ધ્યાનાનંદ સ્વામી ને સાંખ્યાનંદ સ્વામી કે ગમે તે સંપ્રદાયને માનો, બાકી મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે. કર્મ પ્રમાણે ફળ એને ભોગવવું જ પડે. તમને 24 કલાકનો સમય આપ્યો તો તમે જૈન સંપ્રદાયના નિયમ પ્રમાણે શું ભજન સત્સંગ કરો છો? તો કે કોઈ એવું ભજન સત્સંગ તો અમે કાંઈ કરતા નથી, પણ કાંઈક એવા ઉત્સવ સમયા કાંઈક પ્રસંગ હોય ત્યારે ઉપાસ રહીએ જઈએ. અમારે કાંઈ નાવું ધોવું કે હાથે એવું અમારા ધર્મમાં બહુ આવતું નથી. ત્યારે સંતો કહે છે કે શેઠિયાઓ સાંભળો, ભગવાને આવો મનુષ્ય જન્મ આપ્યો, વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ અને ભગવાનના કંઈક 5 નામ લઈએ, કંઈક દીવાબત્તી કરીએ. તો કે અમે તો કર્મમાં માનીએ. સ્વામી કહે છે કે કર્મમાં તો અમે માનીએ છીએ, પણ એ કર્મના બંધનને કાપવા માટે ભગવાનનું ભજન તો દરેકે કરવું જ જોઈએ. ગમે એટલું દાન કરે, ગમે એટલું પુણ્ય કરે, કદાચ સદાવ્રત આપે તો પુણ્ય કરે, અમરાપરનું સુખ પામી અને અંતે પાછો ફોગટ ફેરો થાય. મુક્તિ તો આ જીવાત્માની ભગવાનનું ભજન કરવાથી જ થાય. એની માથેથી ભવ ભટકણ તો જ ટળે. માટે ભજન અને સત્સંગ કરવું જોઈએ. અને શેઠિયાઓ, હું જાણું છું કે તમારે મોટી મોટી પેઢીઓ હોય, કેટલાય મોટા વેપાર હુંડીઓ ચાલતી હોય, તમને સમય ન મળે, પણ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. કળિયુગની અંદર કાળા નાગનું ઝેર ઉતારે એવો આ ષડક્ષરી મંત્ર છે ને આમાં તમારે ક્યાં કાંઈ ખર્ચો છે? તમારી પાસેથી અમારે કાંઈ લઈ લેવું નથી. આવી રીતે સ્વામી વાતો કરવા માંડ્યા અને ધીમે 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 વાતો અંતરમાં ઉતરવા લાગી. કલાક જેવું બેસીને સંતો કહે છે કે હવે તમે થાક્યા હશો, માટે ઘેર જાઓ. ઘેર જતા બધા રસ્તામાં વાતો કરે, સાધુ કેવા નિસ્વાર્થી છે. નહીતર બપોરે સીધું આપ્યું તો જમીન આખો દિવસ હોઈ જાય તો એને કોણ ના પડે છે?
પણ છતાંય આપણા હિત માટે કેવો ઉપદેશ આપે. અને વાતે ખોટી નથી, ભગવાનનું હાલતા ચાલતા નામ લઈએ, કાંઈ આપણો સમય બગડવાનો નથી ને જીવનું રૂડું થતું હોય તો વાંધો શું છે? ત્યારે વળી કોક કહે છે કળિયુગમાં ભગવાન હોય નહીં, ત્યારે બીજાએ કહ્યું કે આ સાધુ શું ખોટું બોલતા હશે? ચર્ચા કરતા કરતા પોતપોતાને ઘેર ગયા. બીજે દિવસે આવીને બેઠા ત્યારે કોકે પૂછ્યું, સાધુરામ, કળિયુગમાં ભગવાન હોય? ત્યારે સાંખ્યાનંદ સ્વામી કે હોય નહીં, અમારે તમારી જેમ ઘર બાર ને મા બાપ ને બધું હતું, એ મૂકી અને એ ભગવાનને માટે આ ભગવી કંથા પહેરી લીધી, અમે સંસારને છોડી દીધો, એની ભેગા રહીને આવીએ છીએ. અને દૂર નથી, અહીંયા બાજુમાં ગઢડામાં પ્રગટ ભગવાન બિરાજે છે. એકવાર જઈને દર્શન કરો તો તમને ખ્યાલ આવે. સંતોના વચનમાં વિશ્વાસ, એનું વર્તન વાતું કરે અને ભગવાન શ્રી હરિની કાંઈક એવી પ્રેરણા, એટલે લોકોને ધીમે ધીમે રંગ માંડ્યો લાગવા. 2 દિવસ 5 દિવસ એમ કરતા લોકો પૂછવા માંડ્યા કે અમારે સ્વામિનારાયણનું ભજન કરવું હોય ને એના સત્સંગી થવું હોય શું કરવું પડે? સ્વામી કે 5 વર્તમાન પાળવા પડે, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. હવે આ તો બધા વેપારી અને બહુ સીધા માણસો, એટલે કે છે કે વર્તમાન તો આમાંય અમે સહેજે સહેજે પાળીએ છીએ. ત્યારે સંતો કહે છે તો પછી ડોકમાં કંઠી પહેરી અને માંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા. એટલે જેને જેને સમજાયું એણે સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામીની પાસે જળ લઈ અને વર્તમાન ધરાવ્યા. બધાય વધારે તો કંઈ સમજે નહીં, પણ ભગવાનનું નામ લે અને ભગવાનની એવી કૃપા કે અંતરમાં અજવાળા માંડ્યા થવા, માયાના પડદાઓ માંડ્યા દૂર હટવા. અને એવું કહેવાય છે 15 દિવસ સુધી સંતો બોટાદમાં રોકાયા. 15 દિવસ પછી સંતો કહે છે કે તમારી ઈચ્છા થાય ત્યારે ગઢડે દર્શન કરવા આવજો, હવે અમે જઈએ છીએ. ત્યારે જેટલા જેટલા આશ્રિત થયા હતા એ કહે છે કે સ્વામી અમે કાંઈ સ્વામિનારાયણને આમ જોયા કે ઓળખતા નથી, એટલે એકલા ગઢડા આવીએ એની કરતાં તમારી સાથે આવીએ તો? સંતો કે તો બહુ સારું, અમારો દાખલો પણ સફળ થાય. જેટલાને આવવું હોય એટલા મારી સાથે, આપણે કાલે સવારે નીકળશું. બીજે દિવસે સવારે 50 જેટલા લોકો તૈયાર થઈને આવ્યા કે અમારે ગઢડા આવવું છે. બંને સંતો આગળ અને પાછળ તાળીઓ પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય. વચ્ચે વચ્ચે સંતો ભગવાનનો મહિમા કહેતા જાય. અને એમ કરતા ગઢડા એવા 10 વાગ્યાનો સમય ભગવાન શ્રી હરિ સભા વિસર્જન કરવાની તૈયારી કરે. ત્યાં તો બંને સંતો સંઘ લઈને આવ્યા, જોડીઓ મૂકી અને ભગવાન શ્રી હરિને વંદન કર્યા. આ લોકો બધા ઉભેલા. સંતો કહે છે પગે લાગો, અક્ષર પર અવિનાશી જેહ તેણે ધર્યો છે મનુષ્ય દેહ, એના દર્શનને સ્પર્શ ક્યાંથી, તમે વિચારો મનમાંથી. એટલે બધા જેને જેવું આવડ્યું એવા હાથ જોડીને પગે લાગ્યા. કોઈ ગોઠણીએ પડીને પગે લાગ્યા, કોઈએ વળી દંડવટ કર્યા. મહારાજ હસતા હસતા કહે છે કે સંતો આ બધા કોણ છે? તો કે આ બધા બોટાદના હરિભક્તો છે. અરે બોટાદમાં સત્સંગ બિલકુલ નહોતો ને? સાંખ્યાનંદ સ્વામી કે તમે કરાવ્યો, અમારામાં તો કોઈ શક્તિ કે તાકાત નહોતી, પણ તમે સત્સંગ કરાવ્યો. બંને સંતોએ જશ ભગવાનને આપ્યો. જે થયું તે શ્રીજીની સામર્થ્ય. ગોપાળાનંદ સ્વામીને કે તમે વરસાદ વરસાવ્યો. સ્વામી કે શ્રીજી કરે એમ થાય, અમારાથી કાંઈ ન થાય. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. બધાને બેસાડી અને ભગવાન શ્રી હરિએ બધાને સુંદર વાતો કરી, દિવ્ય દર્શન આપ્યા. ભગવાનનો જેને જેને સ્પર્શ થયો એના આત્માના જે માયાના પડળ ઉખડી ગયા, અંતરમાં અજવાળા થયા. ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે કાયમ ભજન કરજો. સંતોએ જે વર્તમાન આપ્યા છે એ વર્તમાનને પાળજો અને બીજાને સત્સંગ કરાવજો. એક દિવસ બધાય હરિભક્તો રોકાયા અને પછી બધાય પાછા બોટાદ આવ્યા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બધાય સંતો સાંખ્યાનંદ સ્વામીને ધ્યાનાનંદ સ્વામીને કહે છે પણ તમે તીર માર્યું એ સોંસરું નીકળ્યું, તમે ત્યાં જઈને કર્યું શું? સંતો કે કાંઈ કર્યું નથી, માળા ફેરવીને બાટી બનાવીને જમ્યા.
જે લોકો સહેજે સહેજે આવ્યા, અમે 15 દિવસ રહ્યા, અમે હજુ ગામ જોયું નથી. હરિભક્તોએ આગ્રહ કર્યો કે અમારે ઘેર આવો, પણ ભગવાન શ્રી હરિ તપાસે કે પાકા થઈ ગયા પછી એને ઘેર જવાય ને. 15 દિવસ સુધી જેટલા આવ્યા એની આગળ ભગવાનને વાતો કરીને, સ્વામી હજી તો ઘણા બધા હતા, પણ એમાંથી આ 50 જ અહીંયા આવ્યા, બીજા થોડા હજી કાચા છે, અને એ તો તમારી જેવા મહાપુરુષો જશે તેથી પાકા થશે. ભગવાન શ્રી હરિ કહે છે, સ્વામી દરબાર આવ્યા હતા કે નહીં? તો કે નહીં, એને તો મેં જોયા નથી. જેટલા જેટલા આવ્યા એટલે ને લઈને આવ્યો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, એક આંટો તમે માર્યો ને હવે એકાદો બીજા સંતો મારશે, પણ ગમે એમ કરી અને બોટાદને સત્સંગમાં લઈ તો લેવું જ છે.